હેલો એવરીવન, હું તહેસીન કાદરી અને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કોર્સ ડિપ્લોમા એમાં સબ્જેક્ટ એન્જિનિયરિંગ ફિઝિક્સ ગ્રુપ 1 સબ્જેક્ટ કોડ 33000004 બરાબર. યુનિટ 1 એસઆઈ યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ, એસઆઈ એકમો અને માપનની પદ્ધતિ. બરાબર. તો ફર્સ્ટ યુનિટ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ફર્સ્ટ યુનિટમાં આપણે જોશું એસઆઈ એકમ એટલે શું અને માપનની પદ્ધતિઓ કઈ કઈ છે અને માપન કઈ રીતે કરી શકાય છે. બરાબર. અલગ અલગ ભૌતિક સાધનો દ્વારા માપન અને અલગ અલગ સાધનો પણ અભ્યાસ કરશું. બરાબર. તો એસઆઈ યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ લર્નિંગ આઉટકમ્સ મીન્સ કે આ યુનિટમાં આપણે શું શીખવાના છીએ. બરાબર. અન્ડરસ્ટેન્ડ ધ ફિઝિકલ ક્વોન્ટિટી હેવ ન્યુમેરિકલ મેગ્નિટ્યુડ એન્ડ યુનિટ. બરાબર. કોઈ પણ ભૌતિક રાશિ છે એનું મૂલ્ય એટલે કોઈ એનો નંબર હોય. બરાબર. એનું મૂલ્ય અને સાથે સાથે એનો એકમ પણ હોય. બરાબર. જેમ કે વેગ છે તો વેગ માટે કોઈ વેગ દર્શાવો તો એની માટે કોઈ યુનિટ હોય અને યુનિટ સાથે એનો નંબર પણ હોય. જેમ કે હું એમ કહું 10 મીટર પર સેકન્ડ. બરાબર. તો 10 છે એ ન્યુમેરિકલ નંબર છે અને મીટર પર સેકન્ડ એનો યુનિટ છે. બરાબર. પછી આપણે જોશું રિકોલ બેઝ ક્વોન્ટિટીઝ એન્ડ યુઝ ઓફ પ્રિફિક્સ. બરાબર. જે બેઝિક મૂળભૂત ભૌતિક રાશિઓ છે એ જોશું અને પ્રિફિક્સ કઈ રીતે યુઝ થાય એ જોશું આ યુનિટમાં. એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ઓર્ડર ઓફ મેગ્નેટ્યુડ. બરાબર. મૂલ્ય જે છે બરાબર, ઓર્ડર ઓફ મેગ્નેટ્યુડ એટલે કે મૂલ્ય કેટલું મોટું હોય અને નાનું કે મોટું મેઝરમેન્ટ હોય તો એના પ્રિફિક્સ ટેબલથી કઈ રીતે આપણે સમજી શકીએ. અન્ડરસ્ટેન્ડ સ્કેલર એન્ડ વેક્ટર ક્વોન્ટિટીઝ. બરાબર. સદિશ ભૌતિક રાશિ કોને કહેવાય અને અદિશ ભૌતિક રાશિ કોને કહેવાય એની પણ ચર્ચા કરીશું આમાં. રિઝલ્ટન્ટ વેક્ટર બાય ડિટરમાઇન ધ રિઝલ્ટન્ટ વેક્ટર બાય ગ્રાફિકલ મેથડ. બરાબર. હવે ગ્રાફિકલ મેથડથી જે સદિશો છે એનો સરવાળો બાદબાકી કઈ રીતે કરવા એ પણ જોશું. મેઝર લેન્થ વિથ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર. તમારા અભ્યાસક્રમમાં 3 મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. બરાબર. એક ટ્રાવેલિંગ વર્નિયર કેલિપર્સ મેઇન છે. વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ બે મેઇન છે અને ત્રીજું છે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ. આ ત્રણ વસ્તુ છે તમારે પ્રેક્ટિકલમાં પણ આવે છે અને થિયરીમાં પણ આવે છે. થિયરીમાં જે છે એ વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ બંને મોસ્ટ આઈએમપી છે. આ યુનિટમાંથી 5-5 માર્કમાં એ બંને ક્વેશ્ચન પૂછી શકાય છે. બરાબર. મેજર શોર્ટ ઇન્ટરવલ ઓફ ટાઈમ યુઝિંગ સ્ટોપ વોચીસ. બરાબર. સ્ટોપ વોચનો ઉપયોગ કરીને આપણે કઈ રીતે માપી શકશું. હવે વાત કરીએ ફિઝિકલ ક્વોન્ટિટી એટલે કે ભૌતિક રાશિની. બરાબર. તો આ ભૌતિક રાશિની જરૂર શું કામ પડી. બરાબર. હવે આપણી આજુબાજુનું જેટલું પણ છે. બરાબર. વાત કરીએ ધ ઓબ્ઝર્વેશન ઓફ એની ઇવેન્ટ ઓર ફિનોમિના કેન બી રિપ્રેઝન્ટ એઝ અ રિલેશન બિટવીન વેરિયસ ફિઝિકલ ક્વોન્ટિટીઝ. બરાબર. આપણી આજુબાજુની જેટલી પણ ઘટનાઓ કે કોઈ ફિનોમિના બને છે એ આપણે ભૌતિક રાશિઓના સંબંધથી દર્શાવીએ છીએ. બરાબર. કોઈ એક્સિડન્ટ થઈ ગયો તો આપણે એવું કહી શકીએ ભાઈ એક ગાડી આમથી આવી બીજી ગાડી આમથી આવી, આનો વેગ આ 180ની સ્પીડે હતી, આ 90ની સ્પીડે હતી અને બંને અથડાઈ ગયા અને આટલું નુકસાન થયું. બરાબર. તો એ બધું આપણે ફિઝિકલ ક્વોન્ટિટીના રિલેશનમાં આખું ડિસ્ક્રિપ્શન આપીએ છીએ એનું. બરાબર. ભૌતિક રાશિઓ શું છે તો આખા યુનિવર્સમાં જેટલી પણ ઘટનાઓ બને છે એ સમજવા માટે કોઈ પાયો મૂળભૂત જોવે. બરાબર. જેમ કે લંબાઈ માપવી છે મારે તો એની માટે કંઈ મૂળભૂત એકમ હોવો જોઈએ. બરાબર. અથવા તો એની માટે કંઈ જે કહેવાય ને ફિઝિકલ ક્વોન્ટિટી એટલે કે ભૌતિક રાશિ કંઈક હોવી જોઈએ. લંબાઈ માપવા માટે ભૌતિક રાશિ જે લંબાઈ આપણે નામ આપ્યું એ લેન્થ માપવા માટેનું જ છે. બરાબર. તો એ લંબાઈ છે, દળ છે, કદ છે, તો આ બધું ભૌતિક રાશિઓ છે અને એના ભૌતિક એકમો પણ છે. બરાબર. A quantity which is measurable and understandable but not observable or touchable is called physical quantity. બરાબર. એવી રાશિઓ કે જે માપી શકાય છે અને સમજી પણ શકાય છે પરંતુ જોઈ શકાતી નથી કે અડી શકાતી નથી એવી રાશિઓને કહેવાય છે ભૌતિક રાશિઓ. બરાબર. દેટ ઇઝ લેન્થ, માસ, ટાઈમ, સ્પીડ, એસેલેરેશન, ફોર્સ, વર્ક એન્ડ પ્રેશર. બરાબર. જેમ કે લંબાઈ છે, વજન છે, સમય છે, પ્રવેગ છે, બળ છે, કાર્ય છે. બરાબર. દબાણ છે. તો આ બધી ભૌતિક રાશિઓ છે અને આને તમે
મેઝરેબલ એટલે કે માપી શકો છો, બરાબર. તમે તમારી પાસે સાધનો એની મદદથી આ બધી જ વસ્તુ તમે માપી શકો છો. એન્ડ અન્ડરસ્ટેબલ, તમે સમજી પણ શકો છો કે આ શું છે અને માપી પણ છે. બટ નોટ ઓબ્ઝર્વેબલ, તમે જોઈ શકતા નથી, બરાબર. તમે બળ લાગતું હોય તો તમે બળ માપી શકો, બટ તમે બળ જોઈ નથી શકતા, બરાબર. સ્પીડ છે તો તમે જોઈ નથી શકતા, બરાબર. તમે સ્પીડ માપી શકો છો, તમે ફીલ કરી શકો કે કોઈ વસ્તુ સ્પીડમાં જાય છે, બરાબર. બટ તમે એને માપી પણ શકો, બરાબર. બટ તમે એને અડી શકો. સ્પીડ ભૌતિક રાશિ છે, બરાબર. તમે એને અડી શકો નહીં એવું છે. સમય છે તો સમયને તમે માપી શકો છો, સમજી શકો છો, પરંતુ જોઈ શકતા નથી અને અડી શકતા નથી, બરાબર. તો એવી રાશિઓ કે જેને માપી શકાય અને સમજી પણ શકાય પરંતુ જોઈ શકાય નહીં અથવા તો અડી શકાય નહીં, એવી ભૌતિક રાશિઓને, એવી રાશિઓને કહેવાય ભૌતિક રાશિઓ, ફિઝિકલ ક્વોન્ટિટી, બરાબર. પછી એના એક્ઝામ્પલ આપ્યા છે. સમ ઓફ ધેમ આર કોન્ક્રીટ એટલે કે મૂર્ત, લાઇક માસ, વાઇલ અધર આર ઓબ્સ્ટ્રેક્ટ, અમૂર્ત, લાઇક હીટ એન્ડ ઇલેક્ટ્રિસિટી, બરાબર. આટલી બધી ભૌતિક રાશિઓ છે એ બે ભાગમાં વેચાય છે, બરાબર. કે અમુક જે છે મૂર્ત છે. મૂર્ત એટલે એવી કે જેને તમે અડી શકો છો, જોઈ શકો છો, બરાબર. અને અમુક અમૂર્ત, અમૂર્ત એટલે કે જેને તમે ખાલી ફીલ કરી શકો છો, બરાબર. જોઈ શકતા નથી કે અડી શકતા નથી. જેમ કે મૂર્ત એટલે કે માસ, તો કોઈ વજન છે તો વજનને તમે અડી શકો છો, જોઈ શકો છો, બરાબર. કોઈ 2 કિલોની વસ્તુ હોય તમે એને જોઈ શકો છો, બરાબર. તો એને કહેવાય મૂર્ત, ઇંગ્લિશમાં કહેવાય કોન્ક્રીટ. અને સમ ઓફ ધેમ આર ઓબ્સ્ટ્રેક્ટ એટલે કે અમૂર્ત, બરાબર. અમૂર્ત એટલે કે જેને તમે જોઈ શકતા નથી કે અડી શકતા નથી, એવી ભૌતિક રાશિઓ એને કહેવાય અમૂર્ત ભૌતિક રાશિઓ, બરાબર. જેમ કે હીટ છે, ઉષ્મા, ઉષ્માને તમે હાથ અડાડો તો તમને ગરમ લાગે, બટ તમે એને જોઈ શકતા નથી કે તમે એને અડી શકતા નથી, બરાબર. તમને ટચ કરી શકતા નથી. ઇલેક્ટ્રિસિટી છે તો એને પણ આપણે જોઈ શકતા નથી, બરાબર. ક્યારેક તમને કરંટ કે જે લીક થતો હોય કરંટ, બરાબર, એ તમને દેખાય, બટ એ ખરેખર ઇલેક્ટ્રિસિટી નથી, બરાબર. ઇલેક્ટ્રિસિટી એક ભૌતિક રાશિ છે કે જેની મદદથી આપણા ઘરના સાધનો ચાલે છે, બરાબર. પછી તમે ઇલેક્ટ્રિસિટીને ટચ કરવા જાઓ તો તમારી અંદર કરંટ આવી જાય, એટલે તમને શોક લાગે. તો એ એવી બધી વસ્તુ છે, બરાબર. આ ખાલી તમે આટલું વસ્તુ ફીલ કરી શકો છો, બરાબર. તો દેટ ઇઝ નોન એઝ અ ઓબ્સ્ટ્રેક્ટ એન્ડ ગુજરાતીમાં કહેવાય અમૂર્ત, બરાબર. ફિઝિકલ ક્વોન્ટિટીઝ. A physical quantity is one of the one that can be measured and consists of a magnitude and units, બરાબર. ભૌતિક રાશિ એ છે કે જેને માપી શકાય છે અને એ મૂલ્ય અને એકમ બંનેનું બનેલું હોય છે, બરાબર. એનું મૂલ્ય હોય અને એનો એકમ હોય, સાથે બંને વસ્તુ સાથે હોય, બરાબર. જેમ કે 70 કિલોમીટર પર આવર, બરાબર. તો એમાં એક 70 છે મૂલ્ય છે, કિલોમીટર પર આવર એનો યુનિટ છે, બરાબર. પછી છે આવા સિમ્બોલ્સ તમે જોયા હશે બધે રોડ સાઈડ ઉપર કે ક્યાંક તમે જોયા હશે, બરાબર. 4.5 મીટર એટલે કે 4.5 છે મૂલ્ય છે, મીટર છે એનું ડિસ્ટન્સ છે. એટલે જ્યારે કોઈ પુલ હોય એની આગળ આવો સિમ્બોલ હોય એનો મતલબ એમ કે પુલની લંબાઈ છે એ આટલી હશે અને આટલા મીટરમાં છે. ક્લિયર? ઓકે. પછી છે વ્હીકલ નોટ એક્સાઇડિંગ 1500 kg ઇન અનલેન્ડ વેઇટ, બરાબર. કે 1500 કિલો કરતાં વધારે વજનવાળી વસ્તુ અલાઉડ નથી, બરાબર. તો એવો કોઈ પુલ હોય કે જે નબળો હોય અથવા તો વજન કાંટો હોય કે જ્યાં 1500 કિલોની અંદરની વસ્તુનો વજન કાંટો થતો હોય, બરાબર, તો ત્યાં આવું બોર્ડ મારેલું હોય છે, બરાબર. એસઆઈ યુનિટ્સ આર કોમન ટુડેઝ. હવે એસઆઈ એકમો છે એ આજના સમયમાં કોમન છે, બરાબર. હવે જે યુનિટની પદ્ધતિઓ છે ઘણી બધી છે, બરાબર. એકમની પદ્ધતિઓ છે એ ઘણી બધી છે, બરાબર. એમકેએસ છે, સીજીએસ છે, પછી એસઆઈ યુનિટ સિસ્ટમ છે, બરાબર. પછી ફૂટ પાઉન્ડ સેકન્ડ, એફપીએસ છે, તો એ બધી છે. બટ એસઆઈ યુનિટ્સ આપણે કોમનલી યુઝ કરીએ છીએ, સ્ટાન્ડર્ડ ગણીએ છીએ એને, બરાબર. સ્ટાન્ડર્ડ એસઆઈનો મતલબ જ થાય સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ યુનિટ્સ, બરાબર. પછી લેન્થ માટેને એવું પણ તમે મેજર કરી શકો. આ બધી વસ્તુ છે ફિઝિકલ ક્વોન્ટિટી છે અને તમે એને મેજર કરી શકો છો, બરાબર.
તમે મેજર કરવા માટે શું કરો, તમારી પાસે કોઈ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ હોવું જોઈએ કે જેની મદદથી તમે આ બધી વસ્તુ માપી શકો. બરાબર. Physical quantities are classified into two types. બરાબર. બેઝિક ક્વોન્ટિટીઝ એન્ડ ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ. બરાબર. જે ભૌતિક રાશિઓ છે એ મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક મૂળભૂત ભૌતિક રાશિઓ અને એક સાધિત ભૌતિક રાશિઓ. બરાબર. બેઝ એટલે કે મૂળભૂત ભૌતિક રાશિ અને ડિરાઇવ્ડ ક્વોન્ટિટી એટલે કે સાધિત ભૌતિક રાશિ. બરાબર. ડિરાઇવ્ડ ક્વોન્ટિટી is like the house that was built up from a collection of a brick basic quantities. બરાબર. કે જે ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ છે, બરાબર, સાધિત ભૌતિક રાશિઓ છે, એ કોના જેવી છે? તો કે ઘર જેવી છે કે જે નાની નાની ઈંટોથી બનેલું છે. હવે ઈંટો શું છે? એ ભૌતિક રાશિઓ છે. બરાબર. ભૌતિક રાશિઓ મળી અને એની ઉપરથી કોઈ તારવેલો એકમ છે, બરાબર, તો એને કહેવાય ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટીઝ. બરાબર. જે ઈંટની વાત કરી તમને, એમ એનો એક પાયાનો ભાગ છે. બરાબર. ડિરાઇવ્ડ ક્વોન્ટિટીની અંદર જે મૂળભૂત છે એ મૂળભૂતનો ઉપયોગ કરીને જ આખી ડિરાઇવ્ડ ક્વોન્ટિટી બનાવેલી છે. બરાબર. પછી છે બેઝ ક્વોન્ટિટીઝ એટલે કે મૂળભૂત ભૌતિક રાશિ ઇઝ લાઇક ધ બ્રિક ધ બેઝિક બિલ્ડિંગ બ્લોક ઓફ અ હાઉસ. બરાબર. કે જે મૂળભૂત ભૌતિક રાશિઓ છે એ ઈંટ જેવી છે કે જે બેઝિક બિલ્ડિંગ બ્લોક્સ એટલે કે જે પાયાનો એકમ છે શેની અંદર, તો કે સાધિત ભૌતિક રાશિઓ તારવવા માટે. બરાબર. સિસ્ટમ ઓફ યુનિટ્સ. હવે મેં તમને કીધું એમ કે ભાઈ એકમ માટેની ઘણી બધી પદ્ધતિઓ છે. બરાબર. આપણે એસઆઈ યુનિટ્સને સ્ટાન્ડર્ડ ગણીએ છીએ. શું કામ ગણીએ છીએ એ પણ હમણાં કહું તમને. તો પહેલાં આપણે પદ્ધતિઓ જોઈ લઈએ કઈ કઈ પદ્ધતિ આવે છે. બરાબર. એસઆઈ યુનિટ સિસ્ટમ જે મેઇન છે. બરાબર. પછી ફૂટ પાઉન્ડ સેકન્ડ એફપીએસ. બરાબર. એફપીએસ એટલે કે ફૂટ પાઉન્ડ અને સેકન્ડ. આ માપનની પદ્ધતિ છે એ બ્રિટિશ લોકો યુઝ કરતા હતા. બરાબર. બ્રિટિશરો જે હતા એ આ એફપીએસ પદ્ધતિ યુઝ કરતા હતા. એ લોકો શું કરતા? અંતર, વજન અને સમય માટેના ત્રણ એકમો છે, ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. તો એ લોકો અંતર છે એ ફૂટમાં માપતા, વજન છે એ પાઉન્ડમાં માપતા હતા અને સમય છે એ સેકન્ડમાં માપતા હતા. બરાબર. એટલે એ બ્રિટિશ લોકો આ પદ્ધતિનો યુઝ કરતા હતા અને એ પદ્ધતિ કહેવાય છે ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ, કે જેની અંદર અંતર માટેનો એકમ ફૂટ ઉપયોગમાં આવતો હતો, વજન માટે પાઉન્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો અને સમય માટે સેકન્ડ એકમનો ઉપયોગ કરવામાં આવતો હતો. પછી છે એમકેએસ પદ્ધતિ. એમકેએસ પદ્ધતિમાં શું છે કે વજન માટે અંતર માટે મીટરનો એકમનો ઉપયોગ કરવામાં આવતો હતો, વજન માટે કિલોગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે અને સમય માટે સેકન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. ધેટ ઇઝ અ એમકેએસ પદ્ધતિ. બરાબર. પછી છે સીજીએસ પદ્ધતિ. સીજીએસ એટલે કે સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ. આ બધા જે પદ્ધતિ છે એ બધા ફર્સ્ટ લેટર છે. બરાબર. જે એના ફૂલ ફોર્મ થાય છે એના ફર્સ્ટ લેટર છે બધા. સીજીએસ એટલે કે સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ, કે જેની અંદર અંતર માપવા માટે સેન્ટીમીટર એકમનો ઉપયોગ થતો હતો, વજન માપવા માટે ગ્રામ એકમનો ઉપયોગ થતો હતો અને સમય માટે સેકન્ડનો ઉપયોગ થાય છે. બરાબર. આ બધી જ પદ્ધતિઓ હાજરમાં અત્યારે પણ છે જ. બરાબર. બટ આપણે ઓછી યુઝ કરીએ છીએ. શું કામ? હવે એ કારણ તમને કહી દઉં. એસઆઈ યુનિટ સિસ્ટમ. એસઆઈનો મતલબ થાય સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ. બરાબર. સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ. બરાબર. જે આખી પૃથ્વી ઉપર દરેક જગ્યાએ તમે વયા જાઓ તો ત્યાં એસઆઈ યુનિટ્સ સેમ રહે. બરાબર. એસઆઈ યુનિટ્સની અંદર જેની ભૌતિક રાશિઓ છે મીટર, કિલોગ્રામ, સેકન્ડ, કરંટ માટે એમ્પિયર, તાપમાન માટે કેલ્વિન, પછી પદાર્થના જથ્થા માટે મોલ અને લ્યુમિનન્સ ઇન્ટેન્સિટી એટલે કે પ્રકાશનો જે તીવ્રતા હોય એની માટે કેન્ડેલા. બરાબર. આ બધા એના યુનિટ્સ છે, એકમ છે બધા. બરાબર. અને એની 7 ભૌતિક રાશિઓ, મૂળભૂત ભૌતિક રાશિઓ છે અને 7 એના એકમ છે. હવે હું એક વાત કરું તમને કે સ્ટાન્ડર્ડની શું કામ જરૂર પડી. બરાબર. તો હવે બ્રિટિશરો હતા એ ફૂટ, પાઉન્ડ અને સેકન્ડમાં બધી વસ્તુ માપતા હતા. ઇન્ડિયન્સ હતા તો એ બધા એમકેએસમાં બધું માપતા હતા, મીટર, કિલોગ્રામ અને સેકન્ડમાં માપતા હતા. પછી બીજા કોઈ દેશના હોય તો એ લોકો સીજીએસમાં માપતા હોય. હવે થાય શું કે એ લોકો છે
એ ફૂટ પાઉન્ડ સેકન્ડનું શીખ્યા હોય, આપણે છે MKSનું શીખ્યા હોય, બરાબર. હવે એક સિસ્ટમમાંથી બીજી સિસ્ટમમાં કન્વર્ટ કરતાં વાર લાગે, બરાબર. કન્વર્ટ કરતાં વાર લાગે, પ્લસ એનું કેલ્ક્યુલેશન કરવું પડે, એવું બધું કરવું પડે. હવે પછી એવું બને કે ભાઈ ઇન્ડિયાનો કોઈ એન્જિનિયર છે એ બ્રિટિશમાં જાય, એટલે કે વિદેશમાં જાય, અને ત્યાંની આખી એકમ સિસ્ટમ જ જુદી હોય, તો એને પુલ બનાવવાનું કીધું હોય કાંઈક અલગ લંબાઈનું, અને બની જાય અલગ લંબાઈનું, બરાબર. ઓલા લોકો ફૂટમાં વાત કરતા હોય તો આપણે મીટરમાં વાત કરતા હોય. એટલે આવું બધું બહુ કોમ્પ્લેક્સ હતું કે જેટલી ભૌતિક રાશિઓ છે, બરાબર, તો એ ભૌતિક રાશિઓનું કન્વર્ઝેશન કરવું પડે, એટલે કે એકમાંથી બીજામાં ફેરવવી પડે, બરાબર. એ બધી માથાકૂટ રહેતી. તો અને ક્યારેક ક્યારેક એવી મિસ્ટેક પણ થઈ જાય કે તમને આપ્યું હોય મૂલ્ય ફૂટમાં ને તમે MKSમાં ગણીને જવા દો, મીટરમાં ગણીને જવા દો, તો એ જવાબ પછી ખોટા આવે અથવા તો વસ્તુ ખોટી થઈ જાય, બરાબર. અને એન્જિનિયરિંગ અને સાયન્સમાં એવું છે કે તમારે જે મેઝરમેન્ટ છે એ એક્યુરસીવાળી હોવી જોઈએ, બરાબર. એક્યુરસ બધા માપ હોવા જોઈએ. એટલે પછી એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ કરવામાં આવી. એ ઇન્ટરનેશનલ કોન્ફરન્સની અંદર બધા જ દેશના જે લોકો હતા, જેમ કે મોટા મોટા એન્જિનિયર્સ હોય, સાયન્ટિસ્ટ હોય, એ લોકો ભેગા થયા અને બધાએ ભેગા થઈને એવું નક્કી કર્યું કે બધે જ કોઈક સ્ટાન્ડર્ડ સિસ્ટમ હોવી જોઈએ, બરાબર. કે હું અમેરિકામાં જાઉં તોય ત્યાં એ જ વસ્તુ હોવી જોઈએ, ઇન્ડિયામાં આવું તો એ જ વસ્તુ હોવી જોઈએ, બીજે કોઈ પણ દેશમાં જાઓ તો પણ એ જ વસ્તુ હોવી જોઈએ. એટલે કે એક સ્ટાન્ડર્ડ યુનિટ સિસ્ટમ તમે નક્કી કરો, બરાબર. પછી એ લોકોએ ભેગા થઈ અને 1970 સમથિંગ, કંઈક 1970 અથવા તો 1976ની આજુબાજુ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભેગા થઈને નક્કી કર્યું કે આપણે એક સ્ટાન્ડર્ડ યુનિટ સિસ્ટમ હોવી જોઈએ, બરાબર. એટલે દરેક વસ્તુના જે કન્ઝર્વેશન તમે કન્વર્ટ કરો છો એમાં કોઈ મિસ્ટેક ન થાય અથવા તો સમજવામાં કંઈ ફેર ન થાય, બરાબર. એની પછી તો ક્લિયર થઈ ગયું કે આની જરૂર શું કામ પડી, માપનની પદ્ધતિની જરૂર એટલે છે કે કોઈ પણ વસ્તુઓ છે તો એ કેટલી છે એ માપવા માટે એનો ઉપયોગ થાય, બરાબર. આપણી પાસે લબ્બર છે તો કેટલા મીટરનું લબ્બર છે, આપણી પાસે મકાન છે તો કેટલા સ્ક્વેર ફીટનું મકાન છે, એ બધી માપવા માટે આ પદ્ધતિની જરૂર પડે, બરાબર. અને એ પદ્ધતિની એટલે જરૂર પડી. અને પછી SI પદ્ધતિની શું કામ જરૂર પડી, એટલે કે સ્ટાન્ડર્ડ યુનિટ સિસ્ટમની જરૂર એટલે પડી કે બધા જ દેશોમાં એક સિમિલારિટી રહે, બરાબર. કોમન એક સિસ્ટમ બધા યુઝ કરે એની માટે, બરાબર. ઓકે, હવે SI યુનિટ્સની વાત કરીએ. ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ, SI યુનિટ છે ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ છે. એની અંદર જે ભૌતિક રાશિઓ છે, બેઝ ક્વોન્ટિટીઝ છે, બરાબર, મૂળભૂત ભૌતિક રાશિ જેને કહેવાય, એ 7 છે, ટોટલ 7, બરાબર. અહીંયા લખેલી છે: લેન્થ, માસ, ટાઈમ, ઇલેક્ટ્રિક કરંટ, ટેમ્પરેચર, અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ એટલે કે પદાર્થનો જથ્થો, લ્યુમિનન્સ, ઇન્ટેન્સિટી એટલે કે પ્રકાશની તીવ્રતા, બરાબર. આ 7 ભૌતિક રાશિ છે અને 7નો ઉપયોગ કરીને જ બીજી બધી ભૌતિક રાશિઓ આવે છે, જેમ કે બળ છે, વેગ છે, પ્રવેગ છે, બરાબર, દબાણ છે, એ બધું જ આનો ઉપયોગ કરીને જ આવશે આગળ. તો આ એની 7 ભૌતિક રાશિઓ છે. આ 7 ભૌતિક રાશિઓના એકમના નામ છે અને અહીંયા એકમના સિમ્બોલ છે, સિમ્બોલ ઓફ યુનિટ્સ, નેમ ઓફ યુનિટ્સ, સિમ્બોલ ઓફ યુનિટ્સ, બરાબર. તો બેઝિક ક્વોન્ટિટી જે છે ઇઝ લેન્થ. તો લેન્થ માટેનું એકમનું નામ શું છે? મીટર, બરાબર. લેન્થ આપણે હંમેશા SI યુનિટની અંદર મીટરમાં માપવામાં આવે છે, બરાબર. લંબાઈ માટે લેન્થ એટલે કે લંબાઈ, એની માટેનો ભૌતિક એકમ છે મીટર, એનું સિમ્બોલ છે સ્મોલ m. પછી બીજું છે માસ એટલે કે દળ, ગુજરાતીમાં કહેવાય દળ, એની માટેનો યુનિટ છે, નેમ ઓફ યુનિટ, કિલોગ્રામ, બરાબર. ગુજરાતીમાં પણ એને કિલોગ્રામ જ કહેવાય અને એનો સિમ્બોલ છે kg. ત્રીજું છે ટાઈમ, ગુજરાતીમાં કહેવાય સમય, એનો એકમ છે સેકન્ડ, બરાબર. ગુજરાતીમાં પણ સેકન્ડ જ કહેવાય, એનો સિમ્બોલ છે s. ચોથું છે ઇલેક્ટ્રિક કરંટ, વિદ્યુત પ્રવાહ, એનું એકમનું નામ છે એમ્પિયર, બરાબર. એમ્પિયર નામનો સાયન્ટિસ્ટ હતો અને એની યાદમાં આપેલું છે નામ, જેણે કરંટ સાથેના રિલેશન અને ઇક્વેશનનું ડિસ્કવરી કરી હતી અને એમાં ઘણી બધી શોધખોળ કરી હતી, એની માટે એનું નામ આપવામાં આવ્યું છે એમ્પિયર, એકમનું નામ છે, બરાબર. વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર, ગુજરાતીમાં પણ એને એમ્પિયર જ કહેવાય, એનો સિમ્બોલ છે a. પછી છે ટેમ્પરેચર, ગુજરાતીમાં કહેવાય તાપમાનનો એકમ છે કેલ્વિન. કેલ્વિન પણ એક સાયન્ટિસ્ટ હતો, બરાબર. એના નામ પરથી તાપમાનનો એકમ આપ્યો છે કેલ્વિન અને એનો સિમ્બોલ છે k.
એટમ અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ એટલે કે પદાર્થનો જથ્થો છે એ મોલમાં માપવામાં આવે છે, બરાબર. એના એકમનું નામ છે મોલ અને એનો સિમ્બોલ છે MOL. આખું નામ છે MOLE અને સિમ્બોલ છે MOL. હવે તમે જ્યારે પણ એને ડિસ્ક્રાઇબ કરતા અથવા તો લખતા હોય તો તમે આખું નામ પણ લખી શકો છો, સિમ્બોલ પણ લખી શકો છો, બરાબર. આખું નામ લખવું હોય તો પછી તમારે આખું લખવાનું અને સિમ્બોલ લખવું હોય તો MOL લખવાનું. ખાલી MO લખશો કે M લખશો તો નહીં ચાલે, બરાબર. એટલે કાં તો આખું નામ લખો કાં તો સિમ્બોલ લખો, બેમાંથી એક. ક્લિયર. અને સાતમું છે લ્યુમિનન્સ ઇન્ટેન્સિટી એટલે કે પ્રકાશની તીવ્રતા, બરાબર. એનો એકમ છે કેન્ડેલા અને એનો સિમ્બોલ છે CD. ક્લિયર. તો આ 7 છે એ મૂળભૂત ભૌતિક રાશિઓ છે અને બાકીની જે ભૌતિક રાશિઓ છે એ આનો ઉપયોગ કરીને જ બનાવવામાં આવે છે, બરાબર. જે મૂળભૂત છે અને આ બધી રાશિઓ છે એ બધી મૂળભૂત ભૌતિક રાશિઓ છે. હવેની જે આનો ઉપયોગ કરીને જે નવી ભૌતિક રાશિઓ ડિરાઇવ કરવામાં આવશે એને કહેવાય ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટી, ઇંગ્લિશમાં, ગુજરાતીમાં કહેવાય સાધિત ભૌતિક રાશિઓ, બરાબર. હવે SI યુનિટ્સની વાત કરીએ તો કયા ડિરાઇવ્ડ હશે એની વાત કરીએ તો કઈ એરિયા જે સાધિત ભૌતિક રાશિ છે, વોલ્યુમ, ડેન્સિટી. એરિયા એટલે કે ક્ષેત્રફળ, વોલ્યુમ એટલે કદ, ડેન્સિટી એટલે ઘનતા, સ્પીડ એટલે કે ઝડપ. પછી અહીંયા લખ્યું છે એસેલરેશન એટલે કે પ્રવેગ, ઓકે. પછી છે ફોર્સ એટલે કે બળ, પછી પ્રેશર એટલે કે દબાણ, પછી છે વર્ક એટલે કે કાર્ય અને પાવર, બરાબર. કાર્ય અને પાવર વર્ક એનર્જી થિયરમની અંદર આવે છે આ બધું, બરાબર. પાવર એ પણ ભૌતિક રાશિ છે, કાર્ય પણ ભૌતિક રાશિ છે, બરાબર. કાર્યનું સૂત્ર શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર, બરાબર. એટલે આ બધું બળ અને સ્થાનાંતર આવ્યું. હવે બળનો એકમ હશે ન્યૂટન, બરાબર. હવે ન્યૂટન માટે બળ કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર અને સ્થાનાંતર માટે મીટર. એટલે આ બધું મૂળભૂત જે તમે બનાવો છો એની ઉપરથી જ આ બધું આવશે, બરાબર. એટલે એક્ઝામ્પલ ઓફ ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ, તો એમાં પહેલું એક્ઝામ્પલ છે એરિયા. હવે તો કે આનું તમારે એકમ લખવું હોય તો તમે કઈ રીતે લખો તો કઈ રીતે ડિરાઇવ કરો? તો એરિયા માટે તમારે શું કરવાનું? પહેલાં તો ડિફાઇનિંગ ઇક્વેશન એટલે કે પહેલાં તમારે એરિયાનું જે સમીકરણ છે એ તમને આવડવું જોઈએ, બરાબર. દરેક ભૌતિક રાશિ છે એનું તમને વ્યાખ્યા અને સમીકરણ આવડવા જોઈએ તો તમે એનું એકમ તમે નક્કી કરી શકો. તો જે ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈનો એકમ મીટર, પહોળાઈનો એકમ મીટર, બરાબર. તો મીટર સ્ક્વેર થયું, બરાબર. ઇન ટર્મ્સ ઓફ યુનિટ્સ, યુનિટ ઓફ એરિયા ઇઝ મીટર ઇન્ટુ મીટર ઇઝ ઇક્વલ ટુ મીટર સ્ક્વેર. એટલે તમે શું કહ્યું? લંબાઈના એકમ ઉપરથી તે બંને એની કિંમત મૂકીને એરિયાનો એકમ તમે ડિફાઇન કર્યો, એ થાય મીટર સ્ક્વેર. સેમ બીજું એક્ઝામ્પલ છે વોલ્યુમ એટલે કે કદ, કદનો એકમ. હવે જો કદ એટલે શું હોય એ તમને ખબર હોવી જોઈએ, બરાબર. કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, દેટ ઇઝ અ વોલ્યુમ. લેન્થ મલ્ટીપ્લાય બાય વિડ્થ મલ્ટીપ્લાય બાય હાઇટ. તો લેન્થનો યુનિટ, લેન્થ શેમાં મપાય? મીટરમાં. પહોળાઈ શેમાં મપાય? એ પણ મીટરમાં. ઊંચાઈ મીટરમાં. મીટર ઇન્ટુ મીટર ઇન્ટુ મીટર, મીટર ક્યુબ, બરાબર. દેટ્સ વાય ઇન ટર્મ્સ ઓફ યુનિટ ઓફ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ મીટર ઇન્ટુ મીટર ઇઝ ઇક્વલ ટુ મીટર ક્યુબ આવશે. સોરી, અહીંયા સ્ક્વેર નહીં આવે, મીટર ક્યુબ આવશે, બરાબર. પછી ડિફાઇનિંગ ઇક્વેશન ઓફ ડેન્સિટી. ડેન્સિટી એટલે શું? ઘનતા, બરાબર. ઘનતાને ધ માસ પર યુનિટ વોલ્યુમ, બરાબર. ધ માસ ઓક્યુપાઇડ પર યુનિટ વોલ્યુમ ઇઝ નોન એઝ અ ડેન્સિટી, બરાબર. ગુજરાતીમાં કહીએ તો એકમ કદ ધરાવતા પદાર્થની અંદર રહેલા દળના જથ્થાને અથવા તો એકમ કદમાં રહેલા દળના જથ્થાને ઘનતા કહે છે, બરાબર. એટલે કે જેનું વોલ્યુમ છે 1 મીટર ક્યુબ હોય એની અંદર 1 kg સબસ્ટન્સ ભરેલો હોય તો 1/1 એટલે કે 1, તો એની ડેન્સિટી થશે 1 kg પર મીટર ક્યુબ, બરાબર. કેમ કે માસ અપોન વોલ્યુમ છે તો માસનો એકમ kg અપોન વોલ્યુમનો એકમ મીટર ક્યુબ, બરાબર. એટલે તમને એની ડેફિનેશન ખબર છે અને એનું ઇક્વેશન ખબર છે, માસ પર વોલ્યુમ. એટલે કે એકમ કદમાં રહેલા દળના જથ્થાને ઘનતા કહે છે. એની વ્યાખ્યા ઉપરથી તમે એનું ઇક્વેશન લખો.
ઇન ટર્મ્સ ઓફ યુનિટ્સ એકમ કઈ રીતે લખાય? યુનિટ ઓફ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ કેજી પર મીટર ક્યુબ, કેમ કે આ સૂત્ર ઉપરથી, બરાબર. માસનો એકમ કેજી, વોલ્યુમનો એકમ મીટર ક્યુબ, એટલે અપોનમાં આવશે. ઇઝ ઇક્વલ ટુ કેજી ઇન્ટુ મીટર રેઝ ટુ -3, બરાબર. છેદમાં હોય તેને અંશમાં લેવો તો ઘાત માઇનસ થઈ જાય. પછી છે વર્ક આઉટ ધ ડેરિવેટિવ ક્વોન્ટિટી ફોર, બરાબર. આ તમને જાતે ગણવું છે, એની માટે આપેલું છે. ડિફાઇનિંગ ઇક્વેશન ઓફ સ્પીડ, બરાબર. સ્પીડનું ઇક્વેશન, બરાબર, આપણે ભણી ગયા છીએ. ઝડપ માટેનું સૂત્ર ડિસ્ટન્સ અપોન ટાઈમ, ડિસ્ટન્સ અપોન ટાઈમ, તો એનો એકમ શું થશે? યુનિટ ઓફ સ્પીડ, એ તમારે કહેવાનું છે, બરાબર. ઇન ટર્મ્સ ઓફ યુનિટ ઓફ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સનો યુનિટ શું થશે? મીટર, બરાબર. અને અપોન ટાઈમનો એક યુનિટ સેકન્ડ, મીટર પર સેકન્ડ. તો સ્પીડ માટેનો એકમ થઈ ગયો મીટર પર સેકન્ડ. પછી નેક્સ્ટ છે એસેલરેશન, એટલે કે પ્રવેગ. તો એકમ સમયમાં થતા વેગમાં ફેરફારને એસેલરેશન કહેવાય, પ્રવેગ કહેવાય, બરાબર. ઇન ઇંગ્લિશ રેટ ઓફ ચેન્જ ઓફ વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, બરાબર. એટલે કે વેલોસિટી અપોન ટાઈમ, વેલોસિટીનો એકમ મીટર પર સેકન્ડ અને ટાઈમનો એકમ સેકન્ડ, એટલે બે ભેગું કરો એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર, એસેલરેશનનો એકમ. ક્લિયર? તો એ તમારે લખવાનું છે, આ તમારી એક્સરસાઇઝ માટે છે, છતાં તમને કહી દઉં છું. પછી છે ફોર્સ એફ ઇઝ ઇક્વલ ટુ ma, બરાબર. એટલે કે માસ ઇન્ટુ એસેલરેશન, બરાબર. દળ ગુણ્યા પ્રવેગ, એ બળનો એકમ છે, બરાબર. બળની વ્યાખ્યા ઉપરથી એફ ઇઝ ઇક્વલ ટુ ma, ન્યૂટન સેકન્ડ લો. તો એની માટે એકમ શું થશે? માસ માટે કેજી, એસેલરેશન માટે કેજી અને એસેલરેશન માટે મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ તમારે જાતે આવડવું જોઈએ, બરાબર. કોઈ પણ ભૌતિક રાશિ પૂછે તમને, તો એ ભૌતિક રાશિનો એકમ તમને જાતે આવડવો જોઈએ, એની વ્યાખ્યા આવડવી જોઈએ, એનો સિમ્બોલ આવડવો જોઈએ, બરાબર. અને એનું ઇક્વેશન આવડવું જોઈએ, તો તમે જાતે આટલું ડિરાઈવ કરી શકશો, બરાબર. અને બહુ જાજી ભૌતિક રાશિ નથી, થોડીક જ છે. એ બધી એક ફેરી તમે જોઈ જશો એટલે તમને આવડી જશે. ક્લિયર? આ બીજી તમને જાતે કરવા આપું છું, બરાબર. આ સ્લાઇડનો સ્ક્રીનશોટ લઈ લો અને તમારે જાતે ગણી અને મને કહેવાનું છે, બરાબર. પેલું તમને આપ્યું છે પ્રેશર, એટલે કે દબાણની વ્યાખ્યા શું થાય કે લંબ રૂપે લાગતા બળને એકમ આડછેદ દીઠ લંબ રૂપે લાગતા બળને દબાણ કહેવાય, બરાબર. અ ફોર્સ પર યુનિટ એરિયા પરપેન્ડિક્યુલર ટુ ધી સરફેસ ઇઝ નોન એઝ અ પ્રેશર, બરાબર. ફોર્સ પર યુનિટ એરિયા પરપેન્ડિક્યુલર ટુ ધી સરફેસ ઇઝ નોન એઝ અ પ્રેશર, બરાબર. એટલે કે ફોર્સ અપોન એરિયા થઈ ગયું, તો તમારે ફોર્સનો યુનિટ લખવાનો અપોન એરિયાનો યુનિટ લખવાનો, એટલે એનો ડિરાઇવ્ડ ક્વોન્ટિટીનો યુનિટ આવી જાય, બરાબર. સાદિત ભૌતિક રાશિ. ઓકે. પછી કાર્યનો વર્કનું એકોર્ડિંગ ટુ ડેફિનેશન ઓફ વર્ક, ધી ફોર્સ મલ્ટીપ્લાય બાય ડિસ્પ્લેસમેન્ટ, બરાબર. કોઈ વસ્તુને તમે બળ લગાડો અને એનું સ્થાનાંતર થાય, તો બળ ગુણ્યા સ્થાનાંતર કરો એટલે એટલું તમને કાર્ય મળે. કાર્યની વ્યાખ્યા શું? કોઈ પદાર્થને બળ લગાડતા એનું જો સ્થાનાંતર થાય, બરાબર, તો સ્થાનાંતર બળ ગુણ્યા સ્થાનાંતર કરો તો તમને કેટલું કાર્ય થયું એ આપે. એટલે આ પણ તમે ડિફાઇન કરી શકશો. આ સ્લાઇડનો સ્ક્રીનશોટ લઈ લો અને તમારે જાતે લખીને મને કહેવાનું છે નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર. ઓકે. પછી એસઆઈ યુનિટ્સ, તો આખું ટેબલ બનાવ્યું છે, બરાબર. આપણે જે સાદિત ભૌતિક રાશિ છે, એટલે કે ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટી છે, એ બધાનું એક ટેબલ બનાવ્યું છે. ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટીના નામ લખ્યા છે, એના રિલેશન એટલે કે એના જે સમીકરણો છે, એની ડેફિનેશન છે, એની ઉપરથી એ બધું લખ્યું છે. યુનિટ્સ માટેની જગ્યા ખાલી રાખી છે, બરાબર. યુનિટ્સ માટેની જગ્યા ખાલી રાખી છે, એ તમારે ફિલઅપ કરવાની છે, બરાબર. એરિયાનું રિલેશન લેન્થ ઇન્ટુ વિડ્થ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. ક્ષેત્રફળ માટે, કદ માટે
એ બધા રિલેશન આપેલા છે, આ તમારે ફિલઅપ કરવાનું છે જાતે એક્સરસાઇઝ કરવાની છે, બરાબર. આનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, હવે છે પ્રિફિક્સ ટેબલ, બરાબર. પ્રિફિક્સ ટેબલ આની પહેલાં પણ આપણે વાત થઈ ગયેલી છે. પ્રિફિક્સ ટેબલ એટલે શું, છતાં એકવાર રિપીટ કરી દઉં. પ્રિફિક્સ એટલે શું? પ્રિફિક્સ સિમ્પ્લિફાય ધ રાઇટિંગ ઓફ ધ વેરી લાર્જ ઓર વેરી સ્મોલ ક્વોન્ટિટીઝ, બરાબર. કોઈ બહુ મોટો નંબર છે, જેમ કે હું એમ કહું કે મારે 1000 મીટર હાલવાનું છે, તો 1000 મીટર મારે ન બોલવું તો હું શું બોલું? 1 કિલોમીટર, બરાબર. બહુ મોટો નંબર હતો, 1000 હતું, એને મેં સિમ્પલ કરી નાખ્યું 1 કિલોમીટર, બરાબર. તો પ્રિફિક્સ સિમ્પ્લિફાય ધ રાઇટિંગ ઓફ ધી વેરી લાર્જ ઓર વેરી સ્મોલ ક્વોન્ટિટીઝ, બરાબર, સિમ્પ્લિફાય કરે છે. તો 10⁻⁹ હોય તો આપણે આનું તમને આખું ટેબલ આપ્યું હતું મેં -24થી લઈને +24 સુધી, બરાબર. આમાં તો થોડુંક જ મેં અંદર લીધેલું છે અને એના સિમ્બોલ લીધેલા છે, બરાબર. બટ તમને આખું ટેબલ મેં શેર કરેલું છે, એ તમારે યાદ રાખવાનું છે, બરાબર. 10⁻⁹ હોય તો એને કહેવાય નેનોમીટર, બરાબર, એને નેનો કહેવાય. પછી પછી જે એનો એકમ હોય, લંબાઈનો એકમ હોય તો મીટર, વજનનો એકમ હોય તો કેજી, નેનો કેજી પણ કહી શકો, બરાબર. પછી સમય છે તો નેનો સેકન્ડમાં પણ આવી શકે, બરાબર. સમયની અંદર 10⁻⁹ આવતી હોય, બરાબર. ધારો કે કોઈ ટાઈમ એવું કહે છે કે ખૂબ જ આમ કહેવાય ને કે આંખના ઝબકારા પહેલાં પણ થઈ જતી એ વસ્તુ, અને ટાઈમ કોક એમ કહે કે એક ટાઈમ છે એ 2×10⁻⁹ સેકન્ડમાં એ કામ થઈ જાય છે, બરાબર. તો આને મારે કહેવું હોય તો શું કહી શકું? આને હું કહી શકું 2 નેનો સેકન્ડ, કેમ કે 10⁻⁹ છે એને નેનો કહેવાય અને સેકન્ડ એનો એકમ છે, બરાબર. તો આ નેનો જે આવ્યું ને એ પ્રિફિક્સ છે, બરાબર. તો આને કહેવાય પ્રિફિક્સ અને આ ટેબલને કહેવાય પ્રિફિક્સ ટેબલ. આવા તમે પ્રિફિક્સ છે 10⁻24થી લઈ અને 10⁻+24 સુધીના પ્રિફિક્સ આવે છે, જે તમારી બુકમાં છે અને આપણે એ ફોટો ગૂગલ ક્લાસરૂમમાં શેર પણ કરેલું છે પ્રિફિક્સ ટેબલનું, બરાબર. તો 10⁻⁹ હોય તો એને કહેવાય નેનો, 10⁻⁶ હોય તો એને કહેવાય માઇક્રો, બરાબર. માઇક્રોમીટર, માઇક્રો કિલોગ્રામ અથવા તો માઇક્રો સેકન્ડ, બરાબર, એવું તમે બોલી શકો. પછી આવે મિલી, 10⁻³ હોય તો એને કહેવાય મિલી. પછી સેન્ટી, 10⁻² હોય તો એને કહેવાય સેન્ટી, એનું સિમ્બોલ છે C, બરાબર. સિમ્બોલ છે બધાય, અને આ એની મૂલ્ય છે અને આ એના આખા નામ છે. પછી આવે ડેસી, એટલે કે ડેસિમલ પોઈન્ટ્સ જે આવે, બરાબર, જે દશાંશ અંકો હોય, જે આપણે નંબર સિસ્ટમ યુનિટ યુઝ કરીએ છીએ એને કહેવાય ડેસિમલ યુનિટ સિસ્ટમ, બરાબર. ડેસિમલની અંદર 10 આંકડા હોય 0થી 9 સુધી, અને એના આંકડાનો ઉપયોગ કરીને તમે આખા ઇન્ફાઇનાઇટ સુધીના આંકડા લખી શકો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ઇન્ફાઇનાઇટ સુધી લખી શકો, બરાબર. તો એ થઈ ગયું ડેસિમલ, બરાબર. 10⁻⁻1 હોય તો એને કહેવાય ડેસી. પછી કિલો, એનું સિમ્બોલ છે કે, 10⁻³ હોય તો એને કહેવાય કિલો, 10�6 હોય તો એને કહેવાય મેગા, 10⁹ હોય તો એને કહેવાય ગીગા, બરાબર. આવું આખું -24થી લઈને +24 સુધીનું છે, બરાબર. આટલું બધું યાદ ન રહે તો તમારે ખાલી -15થી +15 સુધી યાદ રાખવાનું. ક્લિયર? ઓકે. પ્રિફિક્સ શું છે તો કે અલ્ટરનેટિવ રાઇટિંગ મેથડ છે, બરાબર. હું અલ્ટરનેટિવ રાઇટિંગ મેથડ એટલે કે બીજી મેથડથી મારે બીજા શબ્દોમાં કહેવું હોય તો કઈ રીતે કહી શકું? જેમ કે મેં હમણાં જ એક્ઝામ્પલ આપ્યું તમને કે મારે કોકને એમ કહેવું છે કે હું 10,000 મીટર ચાલ્યો, બરાબર. 10,000 મીટર હું ચાલું છું, તો 10,000 મીટર મારે ન બોલવું તો હું શું કહું? 10 કિલોમીટર આવ્યો, બરાબર, 10 કિલોમીટર્સ, બરાબર. તો એક અલ્ટરનેટિવ મેથડ છે લખવા માટેની અથવા તો કોઈને સમજાવવા માટેની, બરાબર. પ્રિફિક્સ ઇઝ અ અલ્ટરનેટિવ રાઇટિંગ મેથડ યુઝિંગ સ્ટાન્ડર્ડ ફોર્મ, બરાબર. સ્ટાન્ડર્ડ ફોર્મનો ઉપયોગ કરીને લખી શકાય છે, બરાબર. કેપિટલ N ઇન્ટુ 10⁻⁴, જ્યાં કેપિટલ N છે એ 1 થી 10ની વચ્ચે હશે અને સ્મોલ n છે એ કોઈ ઇન્ટીજર હશે, બરાબર. ઇન્ટીજર એટલે કે 1 2 3 4 5 6 7 8 9 10 અથવા તો માઇનસમાં પણ હોઈ શકે છે. ક્લિયર? અને આ જે આખું બનતું હોય કે બરાબર, આ જે આખું બનતું હોય કેપિટલ N ઇન્ટુ 10⁻⁴, તે ડિપેન્ડ્સ કે એનની કેટલી કિંમત છે અને
કેપિટલ એનની કિંમત એની ઉપરથી તમે પ્રિફિક્સ નક્કી કરી શકો છો. બરાબર. તો હવે ગેલેક્સી છે તો ગેલેક્સીનું મૂલ્ય હું મીટરમાં કે કિલોમીટરમાં ન આપી શકું. બરાબર. મીટર આવી જાય, કિલોમીટર આવી જાય, પછી ગીગામીટર આવી જાય, એની ઉપર આવી જાય તોય તે ગેલેક્સીનું માપ તમે ન આપી શકો. તો ગેલેક્સીનું માપ આપવા માટે પ્રકાશ વર્ષ લેવો પડે. બરાબર. અંતરનો સૌથી મોટામાં મોટો એકમ છે લાઇટ યર્સ. બરાબર, એટલે કે પ્રકાશ વર્ષ. હવે લાઇટ યર્સ એટલે કેટલું? તો કંઈ એક વર્ષમાં પ્રકાશ જેટલું અંતર કાપે એને કહેવાય એક પ્રકાશ વર્ષ. બરાબર. 1 લાઇટ યર ઇઝ ઇક્વલ ટુ અ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય લાઇટ ઇન 1 યર. બરાબર. સો આપણી જે ગેલેક્સી છે એની લંબાઈ કેટલી છે એ આપી છે મારે, તો હું શું કહી શકું? ધીસ ગેલેક્સી ઇઝ અબાઉટ 2.5 × 10⁶ લાઇટ યર્સ ફ્રોમ ધી અર્થ. એટલે કે ગેલેક્સી ક્યાં સુધી પ્રસરેલી છે? તો કંઈ પૃથ્વીથી 2.5 × 10⁶ લાઇટ યર્સ ફ્રોમ ધી અર્થ. બરાબર. એટલે આપણી ગેલેક્સી છે આટલી બધી મોટી છે કે જ્યાં આપણા નાના નાના એકમ કંઈ કામ ન લાગે. બરાબર. નેનોમીટર, મીટર, કિલોમીટર, ગીગામીટર એ કામ નથી લાગતું. ત્યાં લંબાઈનો સૌથી મોટો એકમ છે પ્રકાશ વર્ષ. એક પ્રકાશ વર્ષ એટલે કેટલું અંતર થાય? પ્રકાશે એક વર્ષમાં કાપેલું અંતર. બરાબર. ઓકે. પછી કોઈ એક નાનો એવો અણુ લઈ લઉં. બરાબર. પરમાણુ લઈ લો. પરમાણુ શેનો બનેલો હોય? તો કંઈ ન્યુક્લિયસ અને આજુબાજુ ઇલેક્ટ્રોનનો બનેલો હોય. તો વચ્ચે સેન્ટરમાં છે એ ન્યુક્લિયસ છે. બરાબર. અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન છે એ ગતિ કરે છે. હવે જે ન્યુક્લિયસની જે રેડિયસ છે એટલે કે ન્યુક્લિયસની જે ત્રિજ્યા છે એ 10⁻⁻⁰ હોય. તો ત્યાં હું કિલોમીટરથી ન માપી શકું. બરાબર. ધ ડાયામીટર ઓફ ધીસ એટમ ઇઝ અબાઉટ 1 × 10⁻10 મીટર. બરાબર. તો 1 × 10⁻10 છે મીટરમાં. બરાબર. તો આ જે છે એને હું કિલોમીટરમાં ન માપી શકું, કેમ કે બહુ આમ કહેવાય ને કે સાવ નાની નાની વસ્તુ માટે કિલોમીટર એકમ છે એ બહુ મોટો ગણાય. એટલે એની માટે 10⁻⁻ વાળા જે આવતા હોય એ બધા યુઝ કરવા પડે. તો 1 × 10⁻10 છે તો એને હું શું કહી શકું? 0.1 × 10⁻9 કહી શકું. બરાબર. 1 × 10⁻10 છે તો 1/10 છે તો 1/10 કરી નાખું તો એ 0.1 થાય. એને ગુણ્યા 10⁹ એમને રહેવા દો માઇનસ. બરાબર. તો આને ફેરવવું, હું કન્વર્ટ કરું તો 0.1 × 10⁻9 થશે. તો આને શું કહેવાય? 10⁻9 મીટરમાં છે. બરાબર. તો આને કહેવાય 0.1 નેનોમીટર. બરાબર. 0.1 નેનોમીટર એટલે કે આનો ડાયામીટર એટલે કે ખૂબ જ નાના એટમ્સ હોય, નાની વસ્તુ હોય તો એની માટે નાના એકમને પ્રિફિક્સ યુઝ કરવામાં આવે. અને જો બહુ મોટી વસ્તુ હોય જેમ કે ગેલેક્સી છે, પૃથ્વીથી ચંદ્રનું અંતર છે એ તો તમે કિલોમીટરમાં પણ આપી શકો. બરાબર. પણ આંકડો બહુ મોટો થાય એટલે તમે ધારો તો ગીગામીટરમાં પણ આપી શકો. ક્લિયર? તો આજના લેક્ચરમાં જેટલી વસ્તુ આપણે ભણી ગયા એનો એક શોર્ટમાં કી પોઈન્ટ્સ યાદ રાખી લઈએ. અ ફિઝિકલ ક્વોન્ટિટી ઇઝ ક્વોન્ટિટી ધેટ બી મેઝર્ડ એન્ડ કન્સિસ્ટ ઓફ ન્યુમેરિકલ મેગ્નિટ્યુડ એન્ડ અ યુનિટ. જે ભૌતિક રાશિઓ છે એ રાશિઓ કેન બી મેઝર એટલે કે માપી શકાય એવી ભૌતિક રાશિઓ હોય છે. અને આંકડો અને યુનિટ એ બે વસ્તુથી બનેલી હોય છે. બરાબર. કોઈ એક આંકડો હોય અને એની સાથે યુનિટ હોય છે. અને યુનિટ લખવો કમ્પલસરી છે તો જ તમને ખબર પડે. તમે ખાલી એક લખી નાખો તો ખબર ન પડે. 1 મીટર પણ હોઈ શકે, 1 કિલોમીટર પણ હોઈ શકે, 1 ગીગામીટર પણ હોઈ શકે. સેકન્ડ પોઈન્ટ આજના લેક્ચરમાં યાદ રાખવાનો છે. ધ ફિઝિકલ ક્વોન્ટિટી કેન બી ક્લાસિફાઈડ ઇન્ટુ બેઝિક ક્વોન્ટિટી એન્ડ ડિરાઇવ્ડ ક્વોન્ટિટી. જેટલી ભૌતિક રાશિઓ છે એ મૂળભૂત બે ભાગમાં વહેંચી શકાય છે. એક મૂળભૂત ભૌતિક રાશિ એટલે કે બેઝ ક્વોન્ટિટી, બેઝ ફિઝિકલ ક્વોન્ટિટી, અને સેકન્ડ ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટી એટલે ગુજરાતીમાં કહેવાય સાધિત ભૌતિક રાશિ. બરાબર. સાધિત ભૌતિક રાશિ. બરાબર. ઓકે. થર્ડ પોઈન્ટ છે જે યાદ રાખવાનો છે. there are 7 બેઝ ક્વોન્ટિટીઝ. બરાબર. એસઆઈ પદ્ધતિમાં 7 મૂળભૂત રાશિઓ છે. બરાબર. અને કોઈ પણ એકમ પદ્ધતિમાં લઈ લો તમે તો પણ એમાં પણ 7 જ મૂળભૂત રાશિઓ હશે. બરાબર. એ 7નો ઉપયોગ કરીને જ બીજી રાશિઓ મેળવવામાં આવે છે. દેટ ઇઝ અ લેન્થ, માસ, ટાઈમ, કરંટ, ટેમ્પરેચર, અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ એન્ડ લ્યુમિનન્સ ઇન્ટેન્સિટી. બરાબર. લંબાઈ, દળ, સમય,
વિદ્યુત પ્રવાહ, તાપમાન, પદાર્થનો જથ્થો અને પ્રકાશની તીવ્રતા. ચોથો પોઈન્ટ છે યાદ રાખવાનો છે, ધ એસઆઈ યુનિટ ઓફ અ લેન્થ. બરાબર, માસ એન્ડ ટાઈમ આર મીટર એન્ડ કિલોગ્રામ એન્ડ સેકન્ડ રિસ્પેક્ટિવલી. બરાબર, લેન્થ, માસ એન્ડ ટાઈમ એટલે કે આપણે એમકેએસ પદ્ધતિ, એસઆઈ કમ પદ્ધતિ છે એ એમકેએસ પદ્ધતિ જ છે. બરાબર, એમકેએસ એટલે કે મીટર, કિલોગ્રામ એન્ડ સેકન્ડ. એમકેએસ, એમ એટલે મીટર, કે એટલે કિલોગ્રામ, એસ એટલે સેકન્ડ. બરાબર, એસઆઈ યુનિટ સિસ્ટમની અંદર લેન્થ, માસ અને ટાઈમ એની માટે મીટર, કેજી અને સેકન્ડ. પાંચમો પોઈન્ટ છે યાદ રાખવાનો છે, પ્રિફિક્સ આર યુઝ ટુ ડિનોટ વેરી બિગ ઓર વેરી સ્મોલ નંબર્સ. જે પ્રિફિક્સ છે, નેનો, કિલો, માઇક્રો, એ બધાય ખૂબ જ નાનો નંબર હોય એટલે કે 10ની માઇનસ ઘાતમાં હોય તો પણ એનો ઉપયોગ કરી શકાય, અને ખૂબ મોટો નંબર હોય એટલે 10ની 3 ઘાત કે 10ની 6 ઘાત, 10ની 9 ઘાત એમાં હોય તો પણ તમે પ્રિફિક્સનો યુઝ કરી શકો. શું કામ? તો કે જે આંકડો છે એને સિમ્પલી નાનું બનાવવા માટે અથવા તો ઇઝી સિમ્પલ બનાવવા માટે પ્રિફિક્સ ટેબલનો યુઝ કરી શકે છે. તો આઈ હોપ કે તમને આજના લેક્ચરમાં મજા આવી હશે અને ખબર પડી ગઈ હશે. બરાબર, અને સમજાઈ ગયું હશે બધું જ. બરાબર, તો આજે અહીંયા સુધી રાખીએ. આ ક્વેશ્ચન છે આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લેજો આ સ્લાઇડનો અને સોલ્વ કરવાની ટ્રાય કરજો. ન સોલ્વ થાય તો મને નેક્સ્ટ લેક્ચરમાં પૂછી લેજો. બરાબર, લાઈવ લેક્ચરમાં. ઓકે, તો એ હિન્ટ આપી દઉં છું. ચલો, નેમ ઓફ ધ બેઝિક ક્વોન્ટિટી એન્ડ આઈડેન્ટિફાય ધેર એસઆઈ યુનિટ્સ. વોટ આર ધ કન્વેનિયન્ટ વે ઓફ રાઇટિંગ વેરી લાર્જ એન્ડ વેરી સ્મોલ ક્વોન્ટિટીઝ. બરાબર, તો અહીંયા સિમ્પલી જ પૂછ્યું કઈ કઈ 7 ભૌતિક રાશિઓ છે, બેઝિક મૂળભૂત ભૌતિક રાશિઓ એ લખો, એના એકમો લખો, એ ટેબલ આખું પૂછ્યું છે. અને કન્વિનિયન્ટ મેથડ કઈ છે? તો કોઈ પ્રિફિક્સ ટેબલનો યુઝ કરીને લખવાની કન્વિનિયન્ટ મેથડ છે. બરાબર, રાઇટિંગ ધી ફોલોઈંગ ક્વોન્ટિટીઝ યુઝિંગ સુટેબલ પ્રિફિક્સ. એટલે કે હવે અહીંયા તમને 5 વસ્તુ આપેલી છે અને તમારે સુટેબલ પ્રિફિક્સ લખવાના છે. 5 ગુણ્યા 10ની 6 ઘાત. બરાબર, તો આને 10ની 6 ઘાત આ છે એ 5 લાખ જૂલ છે. બરાબર, 5 લાખ જ છે ને કે 50 લાખ છે? ઓકે, ફર્સ્ટ છે એ તમારે 10 ઘાતમાં ફેરવીને આ બધું લખવાનું છે. બરાબર, પ્રિફિક્સ યુઝ કરવાના છે. ફોર એક્ઝામ્પલ તમને એક કહી દઉં, સેકન્ડ કહી દઉં છું, બી 48,000 ગ્રામ કીધું છે. બરાબર, તો 48 ગુણ્યા 10ની 3 ગ્રામ થશે, 10³ ગ્રામ્સ થશે. 10³ ને શું કહેવાય? કિલો. તો આ થઈ ગયું 48 કિલોગ્રામ્સ. બરાબર, એવી જ રીતે બધાનું પ્રિફિક્સ તમારે કરવાનું છે. પહેલાં 10ની ઘાતમાં ફેરવવાનું અને પછી 10ની ઘાતને કયું પ્રિફિક્સ આપવાનું એ કહેવાનું છે. પછી રાઇટ ધ ફોલોઈંગ મેઝરમેન્ટ્સ ઇન યુનિટ સજેસ્ટેડ. બરાબર, હવે જો નીચે એમએમમાં આપ્યું છે એમાંથી તમારે મીટરમાં કન્વર્ટ કરીને લખવાનું છે. 760 mm છે તો એ મીટરમાં કેટલું થશે? બરાબર, એમએમમાંથી મીટરમાં જવું હોય તો કેટલા વડે ભાંગવું પડે એ જોઈ લેજો. પછી 4.5 માઇક્રો સેકન્ડને તમારે સેકન્ડમાં લખવું છે, કેટલું થશે? 10⁻⁶ માઇક્રો એટલે 10⁻⁶, અને પછી 6 ડેસિમલ પોઈન્ટ છે એ લેફ્ટ સાઈડ ખસેડી દેવાના. બરાબર, 0.00050 પછી 45 આવશે. બરાબર, એવી રીતે કન્વર્ટ કરવાનું કીધું છે, એટલે ખાસ આ કરજો તમે. હાઉ મેની બાઇટ્સ ઓફ મેમરી સ્પેસ આર ધેર ઇન 80 GB હાર્ડ ડિસ્ક. 80 GBની હાર્ડ ડિસ્કમાં કેટલી મેમરી હોય છે? બરાબર, બી ઇઝ અ ઇન જીબી સ્ટેન્ડ ફોર બાઇટ, એટલે કે બી એટલે કે બાઇટ છે. બરાબર, ગીગાબાઇટ. 80 ગીગાબાઇટની અંદર કેટલા બાઇટ્સ હોય છે એવું પૂછે છે. બરાબર, 80 ગીગાબાઇટની અંદર કેટલા બાઇટ્સ હોય છે એ પૂછે છે. આની પહેલાં પણ મેં તમને શીખવાડ્યું હતું. ના આવડે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી જોશું આ. બરાબર, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. થેન્ક યુ વેરી મચ. ઓકે.